નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે રામોદ ગામમાં યોગેશભાઈ પટોડિયાની વાડીના મરચીના ફાર્મ ઉપર ઊભા છીએ. તો આપણે યોગેશભાઈને પૂછીએ કે યોગેશભાઈ તમને કઈ દવા આમાં છાંટી હતી અને તમને કેવું લાગ્યું, તો આપણે એના મુખેથી સાંભળીશું. મેં આ રેવા કંપનીનું ટોલિંગ કામ કર્યો હતો. કોઈ જાતિ નહોતી, આનાથી સાફ થઈ ગયું બધું. પાંદડામાં નવો કોર, પાંદડું એકદમ સીધું, એટલા સુધી રિઝલ્ટ સારું થયું. તમે આના રાઉન્ડ કેટલા કર્યા મરચીમાં? એક 7 તારીખે કર્યો હતો. 7/9? હા, અને એક કાલે કર્યો. એમ કાલે એટલે 15/10? હા. તમે જે રાઉન્ડ કર્યો ત્યારે આમાં થ્રિપ્સનો એટેક કેવો હતો? આમ આજકાલે તો નહોતો, એની પહેલાંના 7 તારીખે કર્યો ને ત્યારે બહુ હતો. એમ તો તમે જોઈ શકો છો અહીંયા જો વાયરસની જે અસર હતી એમાં તમને અમુક અંશે રિઝલ્ટ જોવા મળે છે. વાયરસમાં, થ્રિપ્સમાં અને એકદમ પાન ખુલ્લા કરી નાખે છે. તો રેવા કંપનીનું જે ટોલિંગ છે એ મરચી